આનંદ છે ને બધાથી અલગ છે. મેં જેવો વિચાર્યો હતો ને એકદમ એવો છે. પ્રેમની કહાણી ઘણી ફિલ્મોમાં જોઈ છે, પરંતુ જ્યારે કોઈ ફિલ્મ પ્રેમને સમજવાની કોશિશ કરે ત્યારે વાત થોડી અલગ બની જાય છે. હું અને આનંદના આ ટીઝર પણ એક એવી જ એક ઇમોશનલ કહાણીની ઝલક આપે છે, જ્યાં બે પાત્રો વચ્ચેનું કનેક્શન જ ફિલ્મનું સૌથી મોટું રહસ્ય બની શકે છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફિલ્મી હાર્દિક. આજે આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મ હું અને આનંદના ઓફિશિયલ ટીઝર વિશે અને જોઈશું કે આ ટીઝર આખરે ફિલ્મની કહાની વિશે શું ઈશારો કરે છે. ટીઝર પરથી એટલું તો સ્પષ્ટ લાગે છે કે આ કોઈ સામાન્ય સીધી લવ સ્ટોરી નથી, પરંતુ ફિલ્મનું ફોકસ બે પાત્રો વચ્ચેનો સંબંધ, તેમની લાગણીઓ અને પ્રેમને લઈને તેમની વિચારસરણી પર છે. ટીઝર આખી કહાની રિવીલ કરતું નથી, પરંતુ જે સીન્સ અને વાતચીત જોવા મળે છે તેના પરથી લાગે છે કે આ રિલેશનશિપ આગળ જઈને ફિલ્મની ઇમોશનલ જર્નીનું કેન્દ્ર બનવાનું છે. અને આ ટીઝરનો સૌથી ઇન્ટરેસ્ટિંગ ભાગ તેનો ડાયલોગ છે, તું પ્રેમમાં માને છે? અને તેનો જવાબ છે, હું તો બસ એમાં માનું છું જે પ્રેમમાં માને છે. આ નાની એવી વાતચીત ફિલ્મના ટોન વિશે ઘણું કહી જાય છે. અહીં પ્રેમ માત્ર રોમેન્સ તરીકે નહીં, પરંતુ ટ્રસ્ટ, ફિલિંગ્સ અને એકબીજાને સમજવાની વાત તરીકે રજૂ થતો જોવા મળે છે. મોનાલ ગજ્જર ટીઝરમાં પોતાના કેરેક્ટર્સમાં ઇમોશનલ ફીલ લાવે છે, જ્યારે ગૌરવ પાસવાલા સાથેનું તેનું કનેક્શન પણ ટીઝરની સૌથી ઇમ્પોર્ટન્ટ બાબતોમાંથી એક લાગે છે. પરંતુ બંને વચ્ચે ખરેખર પ્રેમ છે, કોઈ અલગ પ્રકારનો સંબંધ છે, કે પછી આ કનેક્શનની પાછળ કોઈ વધુ ઊંડી કહાની છુપાયેલી છે? ટીઝર આ સવાલોના જવાબ આપતું નથી, અને કદાચ આ જ તેની સૌથી મોટી ખાસિયત છે. જય ભટ્ટનું ડાયરેક્શન પણ કેરેક્ટર્સની લાગણીઓ અને તેમની વાતચીતને મહત્વ આપતું જોવા મળે છે. વિઝ્યુઅલ્સ અને ક્લોઝઅપ શોટ્સ દ્વારા એક્સપ્રેશનને હાઇલાઇટ કરવામાં આવ્યા છે, જેના કારણે ટીઝરનો ઇમોશનલ ટોન વધુ સારી રીતે બહાર આવે છે. અને માત્ર થોડા જ સેકન્ડમાં આખી કહાની કહી દેવાને બદલે ટીઝર એક ક્યુરિયોસિટી છોડી જાય છે. હું અને આનંદ વચ્ચે ખરેખર શું સંબંધ છે અને આ સંબંધ આખરે કઈ દિશામાં જશે તે તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. મારી સમજ પ્રમાણે હું અને આનંદ પ્રેમથી શરૂ થતી એક એવી જર્ની, ઇમોશનલ જર્ની હોઈ શકે છે, જ્યાં રિલેશનશિપ, ફિલિંગ્સ અને લવને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે. પરંતુ હું આને ફિલ્મની કન્ફર્મ્ડ સ્ટોરી નહીં કહું, કારણ કે ટીઝર હજુ આખી કહાની રિવીલ કરતું નથી. ઓવરઓલ હું અને આનંદ ટીઝર સ્ટોરી કરતાં વધારે તેની ફિલિંગ્સ બતાવે છે. મોનાલ ગજ્જર અને ગૌરવ પાસવાલાનું કનેક્શન, મીનિંગફુલ ડાયલોગ્સ અને જય ભટ્ટની ઇમોશનલ ટ્રીટમેન્ટ ફિલ્મ માટે સારી ક્યુરિયોસિટી ક્રિએટ કરે છે. હવે એ જોવાનું રહેશે હવે હું અને આનંદની આ કહાની ખરેખર શું છે, બંનેના સંબંધનો સાચો અર્થ શું છે, અને ફિલ્મ પ્રેમ વિશે આખરે શું કહેવા માંગે છે તે જાણવા માટે ફિલ્મની રાહ જોવી પડશે, અથવા તો ટ્રેલરની. પરંતુ ટીઝર જોયા પછી એક વાત ચોક્કસ છે, હું અને આનંદની કહાનીને લઈને ક્યુરિયોસિટી જરૂર બની ગઈ છે. તો મિત્રો, તમને હું અને આનંદનો ઓફિશિયલ ટીઝર કેવું લાગ્યું? તમારું ઓપિનિયન કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આવા જ ગુજરાતી અને હિન્દી ફિલ્મ ટીઝર, ટ્રેલર રિવ્યુઝ અને અપડેટ માટે ફિલ્મી હાર્દિક સાથે જોડાયેલા રહો. ત્યાં સુધી ફિલ્મો જોતા રહો અને મજા માણતા રહો. બાય બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ.